છે એવા સોમદાસ મહારાજ મંગુબા મહારાજને તાળીઓના ગરડાટથી વધાવીશું. એવો સુંદર મજાનો પરિવાર અમારા અંટુરામ મહારાજ, હસમુખભાઈ, દર 7 તારીખે એમના ત્યાં ભજન હોય, સત્સંગ હોય. પૂજ્ય નટુરામ મહારાજના દીકરા છે, એ ડોક્ટર છે, એ પણ પેટી વગાડતા હોય. સ્મિતભાઈ યુપીએસસીની પરીક્ષા જેમને પાસ કરી એ પણ તબલા વગાડતા હોય, પેટી હાર્મોનિયમ ગાતા હોય ને ભજન ગાતા હોય. આવો ભક્તિની અંદર તરબોળ પરિવાર જ્યારે પરમાત્મા માટે આપણે ટાઈમ કાઢતા હોય ત્યારે પરમાત્માને પણ આપણા ઉપર ખરેખર આનંદ થાય એવો આનંદ થયો છે. એટલે મંગુબા મહારાજને પણ વિનંતી કરીશ, અહીંયા પધારશે. નટુરામ મહારાજ પણ પધાર્યા છે, હસમુખભાઈ પણ પધારશે અને સ્મિતભાઈ પધારો. અને ટ્રોફીથી અને શાલથી હું પરમ પૂજ્ય જીવરામ મહારાજ, ભક્તિરામ મહારાજ, પરબતરામ મહારાજ, ચંદુરામ મહારાજ સરકેત અને કીર્તિરામ મહારાજને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરશે ટ્રોફી અને શાલથી સ્મિતભાઈનું. મંગુબા મહારાજને પણ વિનંતી કરીશું કે મંગુબા મહારાજ પધારશે, પૂજ્ય નટુરામ મહારાજ પણ પધારશે. સંતો દ્વારા સ્વાગત કરશું. પૂજ્ય નિર્મળ સાહેબને પણ વિનંતી કરશું, જે આગળથી મેન સંતો છે અમુક એ જોડાશે. સ્મિતભાઈ વિશે ખાલી હું 2 શબ્દ એટલા કહીશ કે આખા ભારતની અંદર 5 લાખ વિદ્યાર્થીઓ યુપીએસસીની એક્ઝામ આપતા હોય છે અને એમાંથી સ્મિતભાઈ એમનો ભારતમાં 30મો નંબર અને ગુજરાતમાં એમનો 3જો નંબર છે. તો આપણા સૌ માટે આ ખૂબ ગૌરવની વસ્તુ છે અને બધા એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. આ એક એવો વિદ્યાર્થી છે, એક એવો છોકરો છે કે એમના વિશે જેટલું કહું એટલું ઓછું. કારણ કે આજે આપણે આપણા છોકરાઓને કહીએ ને કે તમે ગીતાજી વાંચો અથવા ભજનમાં ચાલો, તો એમની પાસે બધા બાના હાજર હોય છે કે અમારે એક્ઝામ હતી, આ છે તે છે. આ છોકરો 7 તારીખના ભજનમાં કાયમ પાણીની વ્યવસ્થામાં હોય, તબલા વગાડવામાં હોય, પ્રસાદ વેચવામાં હોય અને છેલ્લે નાસ્તો વેચવા સુધી પણ હોય. પણ એને ક્યારે એ વસ્તુ નથી કીધી કે આજે મારી પાસે સમય નથી, કે આજે મારું ભણવાનું બગડશે. અને છતાં એ ગુજરાતમાં 3જો નંબર અને ભારતમાં 30મો નંબર, એ પણ 5 લાખ વિદ્યાર્થીઓમાંથી. ખૂબ ખૂબ એમને અભિનંદન અને સૌ એમને તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવીશું. એમના સમગ્ર પરિવારને કોટી કોટી વંદન સાથે જય ગુરુ મહારાજ કહીશું. નટુરામ મહારાજ જે આ પરિવારના સૌથી મોભી વ્યક્તિ ગણાય અને કહેવાય કે આવી ખુશીની ક્ષણોમાં એમની આંખોમાં આંસુ આપણે સૌ જોઈ શકીએ છીએ. તો આપણે બધા આમાંથી એક શીખ લઈશું, જે વિદ્યાર્થીઓ, જે છોકરાઓ બેઠા છે, કે ક્યારે તમને ભજન સત્સંગ છે ને એ ક્યારેય તમારા ભણવામાં અડચણરૂપ નહીં થાય. સ્મિતભાઈનું ખાલી એક જ વસ્તુનું એક સપનું હતું કે પપ્પા ફેબ્રિકેશનનું કામ કરે છે અને મારા પપ્પાને એ જગ્યા પર લઈ જવા છે ને એમના દરેક સપનાને પૂરા કરવામાં એમની ખૂબ ખૂબ મહેનત કરી છે. આપણે સ્મિતભાઈને પણ કહીશું કે 2 શબ્દ આપણને કહેશે કે એમની કેવી મહેનત રહી અને આ લેવલ સુધી કેવી રીતે પહોંચ્યા. સદગુરુ મહારાજનો જય, સદગુરુ શ્રી સોમદાસ મહારાજનો જય, સદગુરુ શ્રી નટુરામ મહારાજનો જય, પધારેલ સર્વ હરિભક્તોનો જય. 22 વર્ષની ઉંમરે આજે યુપીએસસીનો એક્ઝામ પાસ કરીને, જેમ કીધું, ઓલ ઇન્ડિયા રેન્ક 30 અને ગુજરાતમાં 3જો ક્રમ પ્રાપ્ત કર્યો. અને જેમ કેતનરામ મહારાજે કીધું કે આ જે વટવૃક્ષ બન્યું છે એનું જે મૂળ છે એ મૂળ તો અહીંયા સ્ટેજ ઉપર જ ઉપસ્થિત છે, મારા નટુરામ મહારાજ, મારા દાદા. અને એમનું જે મૂળ છે મારા સોમા દાદા, જે છે એ બધું એમના કારણે જ છે. ઘણીવાર કહેવાય ને કે નસીબ પણ એટલું જ કામ કરતું હોય. તો મારા કેસમાં બી એવું જ હશે કે 50% મારી મહેનત કામ કરી હશે અને 50% મારા વડીલોની જે મહેનત હશે. આ 15 વર્ષથી આજે 7 તારીખના ભજન નોન સ્ટોપ ચાલતા રહ્યા છે. સર્વપ્રથમ તો મંચ પર ઉપસ્થિત બધા મહાનુભાવ, આપ સર્વને આભાર. પ્લસ કેતનરામ મહારાજને મને આમંત્રિત કરવા તેમજ સન્માનિત કરવા માટે ખૂબ ખૂબ આભાર. 7 વર્ષથી લાગ્યો હતો, આજે પાર પડ્યો છે.
ઉંમર ભલે નાની છે પણ અનુભવ પૂરો છે. તો જીવનનો જે અનુભવ થયો એમાં ઘણા બધા પૂછે કે કઈ રીતે બીજા પ્રયાસમાં તમારો પાસ થયો. ઘણા બધા પ્રશ્નો પૂછે કે કઈ રીતે પાસ થઈ ગયા. જવાબ આપ્યો ન તો આજે જે જીવનના અનુભવ થયા એમાંથી જે મૂળ સૂત્રો કહેવાય, જીવન સૂત્રો, જે જીવને મને શીખવાડ, એના આપણા સમક્ષ રજૂ કરીશ. પહેલી જે સમજ મને મળી એ છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. પરિશ્રમ એ જ પારસમણી છે. જો ગીતાના શબ્દોમાં કહીએ તો કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અને જો ઉપનિષદની આપણે વાત કરીએ તો ઉદ્યમેની સિદ્ધાંતે કાર્યાણીના મનોરથે. તો પહેલું તો એ જ છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. શોર્ટકટ ક્યાંય કામ નથી લાગતા. આજે ભલે લાગતું કે શોર્ટકટથી સહેજ એક ઉપર સ્ટેપ ચડી ગયા, પણ એ એટલું જ જલ્દી તમને નીચે પાડશે. બીજું, આજે બુદ્ધ પૂર્ણિમા છે, તો બુદ્ધ ભગવાને ઘણા બધા આર્યવચનો આપ્યા. એમાંથી એક આર્યવચન જે મારા જીવનમાં હંમેશા સાથ રહ્યું છે એ છે અપદીપો ભવ. પોતે પોતાના દીવા બનો, કોઈ તમારું કામ નહીં કરી જાય. કારણ કે સફળતાનું જે પહેલો પાયો છે ને એ જ જવાબદારી છે. જો આત્મવિશ્વાસ અને પોતાની જાતની જવાબદારી હશે ને તો સફળતા તમારી સામેથી આવશે. ત્રીજું એ છે કે મનોબળ અને તમારી મહેનત આ તમારા રથ છે, રથના પૈડા છે. અને જે ચોથું છે અને સૌથી મહત્વનું, હું તો ભજનવાળા કુટુંબમાંથી આવું છું, તો મારા માટે તો હું એ જ કહીશ કે ભક્તિ વિના કંઈ પોસિબલ નથી. કોઈ પણ ફિલ્ડ હોય, જ્યારે સૈનિક સરહદ ઉપર લડતો હોય તો એને દેશભક્તિ હોય ત્યારે એ લડી શકે. હું યુપીએસસીનું કરું તો મને મારા પુસ્તકો પ્રત્યે ભક્તિ હશે ત્યારે હું કરી શકું. આ મંચ ઉપર જે બેઠા છે એ બધાને પરમાત્મા પ્રત્યેની ભક્તિ હશે ત્યારે અહીંયા બેઠા છે. તો ભક્તિ વિના કંઈ થાય નહીં. અને બીજી એક કમ્પેરિઝન કરીએ કે યુપીએસસીમાં અને ભક્તિમાં, તો જ્યારે નવો નિશાળીઓ જે યુપીએસસી વાળો હોય એને પ્રશ્ન શું હોય કે શું વાંચીએ, ક્યાંથી વાંચીએ. નવો ભગત હોય એને શું પ્રશ્ન હોય કે કયા ગુરુ બનાવીએ, ક્યાં કરીએ, શું કરીશું, શું નહીં. બંનેમાં મૂળ જે ઉકેલ આપે ને એ એક જ વ્યક્તિ છે, ગુરુ. ગુરુ વિના કંઈ શક્ય નથી. યુપીએસસી હોય કે ભક્તિ હોય, ગુરુ તમારા ગળવૈયા છે. અને બીજું, જેમ ભજનમાં 5 પ્રતિજ્ઞાઓ છે કે વ્યસન છોડવું, દારૂ, જુગાર બધું છોડો, એ રીતે યુપીએસસીમાં બી 3 વસ્તુ છોડવાનું હોય. એક તો વટ છે, એક છે વ્યસન છે અને એક વતન છે, અને એક પકડવાનું હોય છે, એ છે તમારું વચન. તમે જે બોલ્યા એને કરી બતાવો. આ 3 વસ્તુ છોડો અને એક વસ્તુ તમે પકડી રાખો તો યુપીએસસી થઈ જાય. અંતમાં એટલું જ કહીશ કે જીવનમાં કોઈ એક લક્ષ્ય પકડો, લક્ષ્યને પોતાનું જીવન બનાવો. એના માટે ઉઠો, જાગો, દિન રાત પ્રયાસ કરો. સફળતા શોધવા જવાની જરૂર નહીં પડે, સફળતા તમારા ઘરે સામે ચાલીને આવશે. આટલું બોલીને વાણીને વિરામ આપું. જય ગુરુ મહારાજ.